હરિગુરુ સંતોએ આપણને ભગવાનની ઓળખાણ કરાવી. હવે કદાચ આ નીચે બે એ પણ સમજવું હોય, પણ કદાચ એવો પ્રશ્ન આવે કે ભગવાન ભાળ્યો તો આ જગ્યાએ આપણે શું કહેવું? ભગવાન ભાળ્યો તો આ જગ્યાએ શું કહેવું? તો સંતનું જે દિલ છે, ભગવાન ભાળ્યો દિલ સત કહું જૂઠું નહીં જરાય. સગુણ સદગુરુ દેવને નિર્ગુણ નામ કહાય. સગુણ રૂપ ભગવાન જોયો હોય તો આપણો સદગુરુ, અને નિર્ગુણ રૂપે જોયો હોય તો શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ. એ શબ્દ આપ્યો ગુરુએ જ્ઞાનનો, મારા હૃદયમાં હો પ્રકાશ. એ ગુરુજી મારા ભોમ. આ પરમ પૂજ્ય સંત શ્રી દલપતરામ બાપાનું ભજન છે. હવે જેને જેમ સમજવું હોય સમજો. આ બધા છેક ચોકી કોરથી હમણાં પધાર્યા, વાઘજી મહારાજ બાજુમાં રૂપપુરથી પધાર્યા, રામદાસ મહારાજ અને બદરમાળાથી સરપંચ પણ પધાર્યા છે, બીજા પણ બે ત્રણ ભાઈ હોંગાથે છે. આજે ત્રણેય પુરુષોની ધારા હતી. અમે તો ત્રણ પુરુષોને ઓળખીએ છીએ, પરમ પૂજ્ય દોલતરામ બાપા, દલપતરામ બાપા અને મદનરામ બાપા. અને એમની જે પાછળની પેઢીમાં લાલજી મહારાજ ને નથુરામ બાપા. લાલજી મહારાજના દેહ વિલય પછી ધીરે ધીરે લાલજી મહારાજ, અરે નથુરામ બાપાના દેહ વિલય પછી ધીરે ધીરે લાલજી મહારાજના કોન્ટેક્ટમાં અમે આવ્યા. એટલે એમને અરસ પરસ મળવાનું હતું, અને એના પ્રતાપે આપણને પણ લાભ મળે છે. તો આપણે એક જ વાત કે ભગવાન ભાળ્યો. હા, જેને સદગુરુ ધારણ કર્યા છે એને સાથી ઠોકીને કહી દેવું કે ભગવાન ભાળ્યો છે, એમાં જૂઠ જરાય નથી. કેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. આ શ્લોકનો ગાવ હારું નહીં હોય, શ્લોકનો ગાવ નહીં હારું. પ્રેક્ટિકલ હોય તો મન છો ન ખવારે ભક્તિ છોડી દે. સોના મના સંસાર જીવ જીવજો, સંસાર જીવ જીવજો. ગુરુને ભગવાન માની લેજો. અને ભગવાન નિરાકાર છે, વાત સાચી છે, પણ જે ધ્યાનની મૂર્તિ છે એ તો આપણા સદગુરુ દેવની અખંડ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ભલે આપણે નામનું સ્મરણ કરતા હોય, પણ સામે આધાર કોનો છે? તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આ મૂળથી કહેતો મોરાર સાહેબ શું કહે છે કે દેખ્યા દિલ બીજ દેદારા, પણ કેવી રીતે જોયા? તો કે મેરી સદગુરુ કી અણસારા. મારા ગુરુના રૂપે ભગવાન મેં નક્કી કર્યો છે. અને નિરાકાર હોય, નિરાકારને આપણે શું ખાવો છે ભાઈ? આપણે તો પ્રગટ વાતો થઈ એવો ભગવાનની જરૂર છે. નિરાકારને તો આપણે શું કરીએ? આ બધું નિરાકાર જ છે. તમે તન મન ધન બાદ કરો એટલે શેષ જોઈએ નિરાકાર. પણ એને તો આપણે શું કરશું? આપણે પ્રગટ એને ભોજન ખવડાવવું છે, પ્રગટ આવી વાતો કરવી છે. તો આ દેહ કરીને જે મહાપુરુષો વિરાજે છે, મનસા માલણી ગોરખ જાગતા નર સેવીએ, જાગતા નર સેવીએ તને મળે નરી જીજે. અને એ મહાપુરુષોએ શું કીધું કે આ નુરત સુરતની સાધના પ્રેમી જન ભાવે, અંધારું પ્રળય ઓકનું કોઈ નુરી જન નજરમાં આવે. આ સંદેશો છે સતલોકનો, ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી, જીવન તમે લગ્નેથી લેજો. એ જીવન તમારા જીવને અહીંયા રાખજો. પણ ક્યાં કે પોચ તત્વ ત્રણ ગુણમો 25 લેજો વિચારી, મંથન મતજો મૂળ મોને તત્વને લેજો તારી. પણ આ તત્વ ક્યાં છે? તો ગંગા જમના સરસ્વતી તરવેણીના ઘાટે સુકમણામાં સુરતા રાખીને વળગી રહીએ એ માટે. હજુ નથી અમે જાણું તો આગળ કીધું કે અણિયા દર પર એક છે, હેરો રમતા રામા, નિશ નિશ નિરખો નેણમાં જા સત્પુરુષ ઉભા છે. આ દર જણકારો હોય રહ્યો, કર વિના વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો એને ધૂન ગગનમાં ગાજે. અને એ જ નરસિંહ મહેતાએ કીધું કે નિરગ ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું એક શબ્દ બોલે, એ નાથના ચરણમાં ઈચ્છું ચરણ.
અવર નથી કોઈ એના તો રામદેવ પીરે કે હામાં જરૂર કે મારો સાહેબ ગણી બેઠો ખરા ખોટાની વાલો કબૂલ કરે તોળ રામુ પીર સીધ્યા આ સંતના નિશાન પર સમર ટળે પણ એ નિશાન માટે આપણા સદગુરુ દોલતરામ બાપાએ ખાલી બે લીટી વગાડો હે તારા નેણ પર નિશાન તારા નેણ પર નિશાન એને જોઈને મન निशान दोई कमल की अणी अग्र पर नामिक नाम लहराए અને છેલી ઘડીએ જો જોત રતન ત્યો જાળવી રાખો ને તો બેડો પાર થાય એ તો ગીતામાં ભગવાને કીધું કે હે અર્જુન જે યોગી પુરુષ છે ને જેને આખું જીવન ગુરુનું ભજન કર્યું છે પણ એમ ભક્તો નહીં ખાય હો છેલી ઘડીએ પોતાના યોગ બળથી બે બમ્મરોની મધ્યમાં નૈણ નાસિકાના અગ્ર ભાગ ઉપર પોતાનું સુરતા પોતાનું મન સ્થિર કરી મને જપતો જપતો જે દેહ છોડશે ને એ મારી પરમ ભક્તને અને છેલ્લી ઘડીએ આપણે આપણો સુરતા રહે એના માટે આખું જીવન ભજન કરવાનું છે છોડો આશા કોઈ अपने तन की निर्भय हो गुण गाय कहे कबीर ऐसी लो लागे तो तुरंत मिले भगवंत आए गुरु से लगन कठिन मेरे भाई पर सदगुरु जीवन मोदन ये सदगुरु कया गुरु गणा सकल संसार में सेवक सब यजान सो सदगुरु को बंदिए परखावे पद निर्वाण एवा नहीं का हमारू हाथ તમારું ઢૂંઢું संतो तो બધા હાચા જ છે कबीर वाला निरोध नो मोने निरोध वाला सनातन ने नो मोने सनातन वाला स्वामी नारायण ने नो मोने आऊ नो होय અને એવા ગુરુના શરણમાં જાતા હે અને જાવ તો પાછા વળી જાતો समय से અને આપણને ગુરુ મળે તો ગુરુ જે સોન આપે ને એ તમામ સંતોની મળતી સોન હમણો આ ચિકલાતી જગુ ભગત ભજન બોલ્યા સાખી બોલ્યા પર શ્વાસાની સ્મરણી કરે જંપા को जाप परम तत्व को ध्यान ध्यान सोहम आपो आप ए सोहम करो भी पवनो बोधी सुरता था मेड़ ब्रह्म घोट ने हृदय धारी આવી દીએ માળા આ માળા છે નિજ શ્વાસની ફેરે કોઈ વિદાસ ભવ સાગર પટકે નહીં કર્મ કો પાસ હે લખમા માળીએ એ જ કીધું કે સુરતા સહજ આપણા દેહમાં નવ શુન છે કેટલા નવ એમાં ચોથા નંબરનું શુન છે સહજ શુન એટલે આપણો શ્વાસ आ चौथा नंबर નું शुन છે आ सहज शुन के माई प्रेम हंस का वासा निराधार और निर्गुण જેનો પ્રભુ ન હોય નાસા એ કયો તો કે સોહમ એના હાથે ઉતાર મેળવી અને એ આપણા દરેકના કુટુંબો એક ગુરુ છે અને સંતો આ સ્વર બતાવે એક ગુરુ હાથા નિરોધ બાપાએ એમ કીધું કે શ્વાસમાં શ્વાસ સ્મરણ કર तू ही कर तनमो शान गुरु की यही सकारत देखो दिल दर्पण जो निरुद्ध बाबा हो कैसे અને આપણે હું કરીએ છીએ જે શ્વાસાની સ્મરણ આપે એ સદગુરુ હાચો એટલે એવા સંતોના શરણમાં જાજો એવી નમ્ર વિનંતી છે અને અટાણ સમયની અંદર મારી દ્રષ્ટિમાં ખાલી બે પુરુષો છે હશે ભાઈ આ જગત ઉપર પણ જેને દેખી મારા નેણા ઠરે એવા સાધ સદુના કોક જગ્યાએ તોરલના સમયની અંદર ઘણા બધા સંતો નતા
તોય છતાં તોરલે ના કીધું કે દેશ પરી પરદેશ પરી ઘણા જોયા છે સકાળ જેને દિશે મારા નૈન ઠરે સંતના પડ્યા હતા એ વખત ઘણા સંતો હતા રામાપીર ખૂબ હાજર હતા રામોપીર ખૂબ હાજર હતા દેવાયત પંડિત લ્યો તોરલે નો મેળો પડ્યો તોરલે આવું બોલ્યું કે જેને દેખી મારા નૈન ઠરે એના પડી ગયા તો એવા મહાપુરુષો અમારી દ્રષ્ટિમાં બે છે એક હોય તો સંત શ્રી દોલતરામ બાપુ જે અત્યારે હયાત છે અને બીજા નંબરમાં લાલજી મહારાજ તમારે જન જમ સમજવું આ અમારી દ્રષ્ટિની વાત છે હો તમારે મન જો ગમે એ આપણને જે ગુરુ મળ્યો છે સત્ય મળ્યો છે પણ સત્યનું જ્ઞાન એ પ્રકાશિત હોય કે કોઈ ધર્મની કાપી ન થાય આપણો સનાતન ધર્મ ઉજાગર કરતા હોય એવા સંતોના શરણમાં જાઓ આપણા દેશ માટે આપણા બલિદાનો માટે આપણા વીર પુરુષો માટે વીરાંગનાઓ માટે જે આપણને આ હૃદયની અંદર રહેલી ભાવનાને જગાડે ને એવા મહાપુરુષના શરણમાં ડોક નમાવજો અને એવા સંતોને જીવનમાં ધારણ કરજો એટલે હવે જાજુ વાત કર્યા પહેલા બાપજીને એક વિનંતી છે કે ટૂંક સમયની અંદર અમે સન્માન કરી લઈએ પછી તમે સત્સંગ તરફ ચાલો હવે પરમ પૂજ્ય સંત શ્રી લાલજી મહારાજનું તિલક અને હાર્દિક સન્માન કરશે અમારા ગામના નવીનભાઈ બામણીયા ઉપાધ્યાય અને સાલ નાખવા માટે કલજીભાઈ ઉપાધ્યાય બીજા નંબરમાં વાઘજી મહારાજ પધાર્યા છે એમનું સન્માન કરવા માટે નરેશભાઈ ઉભા થઈ તમે અને બાજુ રાજેશભાઈ તમે પણ ઉભા થઈ જાઓ તિલક ને ફુલાર નરેશભાઈ તમે કરો અને સાલ અને કવર રાજેશભાઈ નાખો બાજુમાં કાનજી મહારાજ શંકર ભગત તમે ઉભા કાનજી મહારાજ અને મહેશભાઈ કાનજી મહારાજ બાજુ બેઠા આવે છે તિલક અને ફુલહાર કરો અને સાલ અને કવર મહેશ બાજુમાં રામદાસ મહારાજ બેઠા છે પ્રકાશભાઈ અને લાલાભાઈ તમે બંધુભાઈ ઉભા એક ભાઈ તિલક અને એક ભાઈ તિલક અને ફુલહાર કરે ભાઈ કવર અને સાલા દીધે
બાજુ ભગત મહારાજ બેઠા છે, એમનું સન્માન કરવા નિકેશભાઈ તમે ઊભા થાવ, વિનોદભાઈ તમે ઊભા થઈ જાઓ. અને અમરોલથી આ ભગત મહારાજ પધારેલા છે, રમેશભાઈ તમે ઊભા થઈ જાઓ. ઊભા થાવ. તિલક અને ફૂલહાર કરો અને હાથે હાથે ગલબાભાઈ ઊભા થઈ જતું. બોરડિયાથી શાંતિ મહારાજનું સન્માન કરવા માટે મગનાભાઈ ધોળાભાઈ ઓડિયા અને જવલાભાઈ. અને અને વડાલીથી પધારેલા રામભાઈનું સન્માન લાલાભાઈ ઉભા થઈ જતા. પરમાર સાહેબ તમે પણ હાથે હાથે ઉભા થઈ જાઓ. આ રામભાઈ બેઠા એમનું સન્માન. કારણ કે આવા વરહાદમાં આવવું એટલે ધન્ય ભાગ છે. કેમ કે રૂપોસતી આવી, આપણે રૂપોસતીને જોયા નહીં, પણ તમને જોયા એટલે અમને લાગ્યું ખરેખર એના રૂપમાં તમે પણ હશો. બરોબર. હવે આ ભદ્રમાળાથી સરપંચ સાહેબ આયા છે, એમનું સુરેશભાઈ બોરડિયા ઊભા થઈ જાય. ઓ અમાર પરમરા નહીં જા પાછો આ દેખોના નજરે આયા. ઊભા થાવ મહારાજ તમે. નરેશભાઈ તમે ઊભા થઈ જાવ. પૂરા મહારાજ તિલક કરો, ફૂલહાર કરો, સાલ આપો ને કવર આપો. અને આ ચીખલા મંડળ છે એમાં આ ચીખલા મંડળમાં લાસુ ભગતનું સન્માન આપણે ભીખા બાબા તમે ઊભા થાવ અને મણા કાકા તમે ઊભા થઈ જાવ. ચીખલા મંડળ અને હાથે હાથે આ રાણીકા મંડળ મહેશનું સન્માન જગદીશભાઈ અને ભુરાભાઈ આવતા. હવે આપણે સત્સંગ તરફ જ જવાનું છે. થોડી વાર શાંતિ જાળવજો. હા ચીખલા મંડળ આવ્યું. અને લલ્લુ મહારાજ બાકી રહેશે એમાં પૂજા બાબા તમે ઊભા થાવ. હવે એના પછી પરમ પૂજ્ય લાલજી મહારાજને વિનંતી કરીએ કે તમને અનુકૂળ આવે ત્યાં સુધી તમે સત્સંગ વાણી વરસાવો. લલ્લુ મહારાજ
મહેશભાઈ નું સન્માન હવે લો મુજ કર હવે મહારાજને વિનંતી છે કે આપણા સત્સંગની ધારાવાહક सदगुरुदेव की प्रभु श्री लालजी महाराज की जણાવતા એક આનંદ થાય છે કે આપણા સમગ્ર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તમામ જિલ્લાઓમાં આપણા સંત શ્રી દલપતરામ બાપુ એમના પરમ શિષ્ય એવા લાલજી મહારાજના સત્સંગ અને મેળાવડા એક મહિનાના સતત 25 થી 30 દિવસ ચાલે છે. વિશેષમાં આપ તો ખૂબ સમજણા અને સમજદાર સમાજ છો. વિશેષ કહેવાનો ન હોય પણ આપણા સમાજને ઉજાગર કરવા માટે, રાષ્ટ્રીય એકતા માટે, સામાજિક એકતા માટે, આપણા સમાજમાંથી વ્યસન મુક્તિ થાય, જીવ હિંસા દૂર થાય, આપણો સમાજ અંધશ્રદ્ધામાં જે પ્રેરાયો છે એનાથી દૂર થાય, દિવસે દિવસે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા એક ભાવ સાથે સતત શામળિયા ભગવાનનું ચિંતન મનન કરી અને અમારા પરમ પૂજ્ય સંત શ્રી લાલજી મહારાજ દિવસ અને રાત એક કરી સમાજને ઉજાગર કરવા માટે સત્ય સનાતન ધર્મનો નેજો કાયમ માટે ફરકતો રહે, સમાજમાંથી આવા દૂષણો દૂર થાય એ બદલ કાયમી સત્સંગ કરે છે. બાવજીનું નિવાસ સ્થાન અમારો અરવલ્લી જિલ્લો, એમાંય શામળાજીની નજીક સુનોખ અને વક્તાપુરમાં શામળિયા સાધનાશ્રમથી પધારે છે. તો આપણે વિનંતી કરીએ જેવી આપણે શાંતિ રાખી છે એવી શાંતિ રાખી બાપુનો સત્સંગ પૂર્ણ થાય ત્યાં સુધી એમની અમૃતવાણીનો લાભ લઈએ. તો આવો સૌ સાથે મળી અને આજની આ રાત ઉજાગરો ન બને પણ આ પુણ્યશાળી ગામ એવા નવા નાનામાં સત્સંગની ધારા આપણા કાન સુધી પ્રેરાય અને એમાંથી ઘણાને બોધપાઠ મળે અને સમાજ એક સુચિત દિશામાં જાય એવા ભાવ સાથે બોલીએ શામળિયા ભગવાન કી. થોડી લાવો આપણે ગાડી હે પેલો હાર આવજો. સદગુરુ દેવનો જય
શામળિયા ભગવાન કી જય, મથુરામ મહારાજ નો જય, દલભદ્રામ મહારાજ નો જય, દોલતરામજી મહારાજ નો જય, ભોળિયાનાથ કી જય, સનાતન ધર્મનો જય, પધારેલા હરિગુરુ સંતનો જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ચાલો સદગુરુ વાળા દે ઓ મારી હેલી, ચાલો સદગુરુ વાળા દેશ ને માનવી, ચાલો સદગુરુ વાળા દેશ હેલી, ચાલો સદગુરુ વાળા ચાલો સદગુરુ વાળા સદગુરુ વાળા ચાલો ગુરુજી વાળી દેશ બેઠી, ચાલો સદગુરુ વાળા ચાલો સદગુરુ મારી હેલી મારી હેલી સોહમાનો સાર હેલી, સોહમાનો
દેશી તો નહીં માયા નો નવલે ચાલો સદગુરુ વાળા દેશ દેશી ચાલો ગુરુજી મારા દેશ ગુરુજી મારા દેશ ચાલો ગુરુજી મારા અમારે મોલેક રમતો જોગી આયો એને જોગીની જરા મરણ નહીં નૈનમ શસ્ત્રાણી છેદતી અર્જુન નૈનમ દહરતી પાવકઃ શસ્ત્રો જેને છેદી શકતા નથી અગ્નિ જેને બાળી શકતો નથી પવન જેને સૂકવી શકતો નથી એવા તે દેવળની અંદર જે પુરુષ આવ્યો છે એને ચિત્રોણની ગાદી ઉપર સંત કબીર સાહેબ સંત ત્રિકમ સાહેબે એને યોગી ગયો છે કુરુક્ષેત્રની ધરતી ઉપર એને સ્વયં પરિબ્રહ્મ નારાયણ પરમાત્માએ એને પોતાનો અંશ કહ્યો અર્જુન મમ વંશે જીવ લોકે જીવ ભૂત સનાતન અંશ વિસનગરની અંદર સંત અનવર કાજી સાહેબ થયા એ સંત અનવર કાજીના શબ્દો છે ए माटी केरे बंगले में बोलता नर कौन था माटी तो कुछ बोले नहीं फिर उसके अंदर कौन था आ माटी नो बंगलो छे ए माटी ना बंगला ની અંદર આવી એની અલખ જગાયો એ ભમર ગુફામાં આસન વાળી જેની અનહદ નાદ જગાયો પીડા પીતંબર કેસરિયા જામા ખલકો ખૂબ બનાયો કહે ત્રિકમ ગુરુ ગુરુ ખીમના ચરણે એ મેં તો હેતે હરિનો ગુણ ગાયો અમારે મૌલિક રમતો જોગીડો આયો એ જોગીને ઓળખવા માટે વિરોગી શું છે એ રમતો ખેલતો એ રમતો ખેલતો આવો હીરો રમતો ખેલો આવો હીરો
ભક્તિ કબૂલી એ બુદ્ધ પુણંતાને લેખ લખનતા જે દિન જામલો જામ્યો ને જે દિન મંડાળા માપ લખણ હારો લખી ગયો વાણ વળત કાચ માટીના બંગલામાં જ્યારે બુદ્ધ પડ્યું એ બુદ્ધ પડતાના સાથે કોઈ માન સાંભળ્યાની કોઈ દ્વારકાધીશની કોઈ પરિબ્રહ્મ નારાયણ પરમાત્માની શક્તિએ આ બોડીનું સર્જન કર્યું છે અને એ બોડીનું સર્જન જ્યારે માના ગર્ભમાં થતું હોય છે 9 મહિના સુધી આ બોડી માના ઉદરમાં સર્જન થયું અને 9 મહિના સુધી આપણી સુરતા બ્રહ્મ જ્યોતિના પ્રકાશ સાથે લાગેલી હોય છે આપણી સુરતા બ્રહ્મધાર સાથે લાગેલી હોય છે માના ગર્ભમાં આ બોડીના 9 દરવાજા બંધ હોય છે 9 દરવાજા બંધ હોય છે 10મા દરવાજાથી આપણો તાર એ પૂરી કરતો તંત બજાયો સાચો સમરણ કીધો પિંજરમાંથી પ્રગટ થઈને દાદા દર્શન દીધો એક તુહી મારી દેહુમાં હું રણકાર પ્યાલો બીજો એક તુહી જમીન આસમાન એ તાર 10મા દરવાજાથી બ્રહ્મ જ્યોતિના પ્રકાશ અને બ્રહ્મનાદ સાથે લાગેલો હોય છે 9 મહિને જ્યારે બાળક જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે એના 9 દ્વાર ખુલી જાય છે અને 10મા દરવાજા સાથે જે કનેક્શન લાગેલું હોય છે 10મા દરવાજા સાથે જે સુરતા લાગેલી હોય છે એ સુરતા આ બોડીમાં પ્રગટ થાય છે અને પ્રગટ થયા પછી એને પરમાત્માના સ્વરૂપમાં જે તાર લાગેલો હોય છે એ તૂટી અને ભૌતિક જગતમાં માયાવી જગતમાં લાગે છે એ જે તાર તૂટ્યો છે એ તાર કોઈ સાચો સદગુરુ મળે સદગુરુ એ પાસા ઢાળિયા તમે ખોજો આપ શરીર રામાનંદની ફોજમાં સન્મુખ લડે છે કબીર અને એવો તૂટેલો તાર આ બેઠેલી બેન દીકરીઓ છે ને એવા મીરાબાઈનો તાર રોહિદાસ બાપાએ ત્યારે શિર ઉપર પંજો ધર્યો ને ત્યારે જે ગર્ભવાસમાં તૂટેલી સુરતા મીરાબાઈની જગાઈ દિશાએ જો આપણી સુરતા જો જાગી જાય જો સુરતા જાગી જાય તો તેની અંદર પળ તારો દર્શન થાય દેખે દેખણ હારા મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા એ નીલ ગગનમાં મહિમા ગાતા ચોદો સૂરજ શોભાધારી વર્ણન કરતો ખાટા કવિગણ સારા એ મંદિરમાં તું ક્યો છુપાયો શોધે બાળક તારા રે જેવી સુરતા મીરાબાઈની પ્રગટ થઈ મીરાબાઈના અંતરમાંથી જે શબ્દો પ્રગટ થયા અને શબ્દો મીરાબાઈ શું કી છે એ મીરાને વાજા ગિરધારી વાળા
અમારા ચંદુભાઈ હશે કે મારો તાટ પડી ગયો સાહેબ ચંદુભાઈ તાળના એ રોહિદાસ ઘોડો પીપો ઘોડો 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 કુમાર જૂનાગઢનો નરસિંહ ઘોડોનો નાચો થઈ કાર એ જ મીરાબાઈને શેર ઉપર પહોંચ્યો થયો તો રોહિદાસ બાપાએ સંત સગા ગુરુ સગા એ સંત સગા ગુરુ સગા अंत सगाए राम तुलसी जीव को दिन पर विश्राम अरे जारे भक्ति सगुणनी અને નિર્ગુણ પદ નિર્વાણ એ ભક્તિ સગુણની નિર્ગુણ પદ નિર્વાણ ગમે એ માણસ નિર્ગુણની ભક્તિ કરતો હોય ને પણ જ્યારે સાધુનું સંતોને જ્યારે ભીડ પડે ત્યારે પરમાત્મા છે ને સગુણ સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે સાહેબ કબીર સાહેબ ને જ્યારે જરૂર પડી ને ત્યારે સાહેબ સગુણ સાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા અને પછી સાહેબ એમ બોલ્યા હતા जी हो रे कबीरा भजन धुन लागी अरे जी हो रे कबीरा भजन धुन लागी ए निर्गुण पद निर्वाण मुनि सन्यासी चेवड़ा एमा भूली गया मोटा बंद सदगुरु મળ્યા મને સહેજમાં મારી દેહો મને દર્શન પાયા એ જ મીરાબાઈએ સગુણ પરમાત્માની ભક્તિ કરી રોહિદાસ બાબાને ટકવા બેઠો
રોહિદાસ બાપાને ટકો આપ્યો. રોહિદાસ બાપાને કહી દીધું મહારાજ આ એ મીરાબાઈનો આપેલો ટકો જો માં ગંગા હાથો હાથ ટકો લેને તો જ તમે ટકો આપજો, નહીતર મારો ટકો પાછો લાગુ છે. એ જ મીરાબાઈએ જો ટકો આપ્યો ને હરિદ્વારના ગંગા કિનારા ઉપર રોહિદાસ બાપાએ કહ્યું કે માં ગંગા એક મેવાડની મીરાવ નામની દીકરીએ એને સોનાનો ટકો આપ્યો છે, એને કહીશ પાણીમાં ન પધરાવતા, એને સાક્ષાત હાથો હાથ જો માં ગંગા જો ટકો લે ને તો તમે ટકો આપજો. ત્યારે રોહિદાસ બાપાનું વચન પૂરું થતા પહેલા માં ગંગાએ હાથ લાંબો કરી અને મીરાબાઈનો ટકો સ્વીકાર્યો. ત્યારે મીરાબાઈના અંતરમાંથી વાણી પ્રગટ થઈ હતી અને ત્યારે મીરાબાઈએ શિર ઉપર પંજો ધરાવ્યો હતો. અને ત્યારે મીરાબાઈના ભજનમાં એવો નીડલો એવા હેત રાખો રામથી, એ રાખે ચંદ્રની ચકોર એવા હેત રાખો રામથી. સદગુરુ પ્રત્યે પ્રીત કેવી હોવી જોઈએ, જેવી ચંદ્રને ચકોર જેવી. એ રાખે બપૈયોની મોર એવા હેત રાખો તમે રામથી. એવી પ્રીત મીરાબાઈની દ્વારકાધીશ સાથે લાગી હતી. અને મીરાબાઈ શું કહે છે? અશ્વિન મહારાજની તાળીના ગુજરાતથી બતાવો. લગ્ન કરી છે, લગ્ન કર્યા અને કદાચ સાયક ના થાય એનું કોઈ નક્કી નથી. થઈ ગયું અને જો સુરતા માયામાં આવી તો મહારાજ ભાઈ ભય થઈ જાય. અને લગ્ન થયા પછી આગે ધંધા પીછે ધંધા, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહિબ કા બંદા. આગળ ધંધો પાછળ ધંધો, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહિબ કા બંદા. લગ્ન ના થયું અને અમારા ખાતામાં આયા તો પાછળ જી લાગે રોમ લાગશે, પણ જી લાગે તો રોમ લાગે. ઓમો આયા પછી જો ચેલીમાં કે ચેલામાં, કવરમાં કે ફુલારમાં, પત્રિકાના નામનો કે ઉપર બેહવાનો. જો સુરતા જઈ તો ઠે ના ઠે અને મારા વાળાની દશા જ આ સાહેબ. આ મારા ખાતાના જે છે એ મારી સુરતા સાહેબ ઘેર લાગી. રવિના જન્મ છે. જે નાથુરામ બાપા હતા એ મારા ગુરુભાઈ થતા. દલપતરામ બાપુએ એમને અધિકાર આપ્યો હતો. દોલતરામજી મહારાજ છે એ દલપતરામ મહારાજના ગુરુભાઈ થતા. રામદાસ સાધુએ મગનરામને, દલપતરામને, રજવદાસને, બરંડાજીને, માણકાજીને અને દોલતરામ મહારાજને આ 6-7 આચાર્યોને અધિકાર આપ્યા છે. તમને ખ્યાલ છે પણ મને યાદ આવ્યું એટલે એમાં એક વેલો જે છે ને એ અહીંયા નવા નાથુરામ બાપા તરીકે તાળીના વિરાટથી વધાવો. જેને દાન આપ્યું છે દાનની દાતા ઉપર તાળીના વિરાટથી વધાવો. દીદિયા, ચીખલા, બોરડિયા, નવા નાના દરેક ગામના હરિગુરુ સંતો લાલજી મહારાજના વંદન છે. ત્યારે ભજનમાં છે એવો નીડલો એ લગાડ્યો રે
વડાલીથી કેટલાય વર્ષોથી મહારાજના આશ્રમમાં ચોખ્ખા ઘીનો પ્રસાદ બનાવે છે. હું 20 વર્ષ પહેલા એ ખીરાનો ટેસ્ટ કરી ગયો, હજુ મને યાદ છે. બળાત્રામ મહારાજને 3-4 વખત કહ્યું તમારા આશ્રમમાં જે ખીરું બને છે એ મારે ખાવું છે મહારાજ. એ કહેતા કે એ વડાળીનું મંડળ બનાવે છે, અને ભાગ્ય વિના કદી ન મળે ભલી વસ્તુનો ભોગ. ઓબ પાકા કેરી તાણકા ખડાન થાય રોગ. હે આ પૂરા ભગતે કોણ ખરી પર એવી ટાટમાં મારા સંતોના સાનિધ્યમ ચાદર લીધી છે, પણ ગુમડું ફાટી ઉભી વેરી. એટલે એ પૂરા ભગત ને તાળીના ગગરાટથી બધા એટલી ઠંડી પડી હતી ને. પણ છે ને ગાડી મળે ને એટલે પછી ફેરવવી પડે, કે એન્જિન છે ને એ કાર ખાઈ જાય. એટલે આ નવા નાની અંદર સાહેબ મથુરામ મહારાજના હારે નાથુરામ બાપજીનો ચરણ રજ પડી, દલપતરામ મહારાજની ચરણ રજ પણ પડેલી છે, મહારાજની પણ ચરણ રજ પડેલી છે. અને શામળિયા બાપાના ચરણોમાં પ્રાર્થના કે વારે વારે આ ગામમાં અંદર સંતો પધારે અને આ ગામ લીલા લેર થાય અને સુખી થાય ને એ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના છે. હીરાબાઈના ભજનમાં છે એવો ઢેડલો વચનો સન્માનની ધારા લીધી. એ પેલા વાજીરામ મહારાજ, કાનજી મહારાજ, રામદાસ મહારાજ, આ ભૂપતરામ મહારાજ, બીજા 2 સંતો પણ તાળીના ગગડાટથી બધા. શાંતિલાલભાઈ, દિનેશભાઈ ઠાકોર, રમેશભાઈ બારોટ, રતિલાલભાઈ, બોરડિયા ભક્ત મંડળ, આ સાઉન્ડ એ બધા પણ તાળીના ગગડાટથી બધા. આષાઢ જે મહિલા મંડળ છે એને પણ તાળીના ગગડાટથી બધા. ના વરસાદ છે ને મેરાળાએ બગાડે છે, લગ્નને બગાડે. નેડલો એ લગાડ્યો રે ભાઈ અમને આશામાં અડી. नागेश्वर महाराज की नाथ की
પ્રેમને વસ્ત્રા વાલો મારો રાજી, પ્રેમને વસ્ત્રા વાલો મારો રાજી. શું કરે પંડિત ને? સંત કબીર સાહેબે કીધું કે પોથી પટ પર ચકવા હુआ न पंडित कोई, ढाई अक्षर प्रेम के पढ़े सो पंडित હોય. પ્રેમ અઢી અક્ષરનો શબ્દ છે. મીરાબાઈએ કીધું નેટલો. સવારામ બાપાએ કહ્યું અઢી અક્ષર કો મંત્ર है, प्रथम प्रहलादे जाण्यो. अढ़ी अक्षर को मंत्र है, प्रथम प्रहलादे जाण्यो. तारा दे रोहिदास सती द्रौपदीए माण्यो. बोलो गोपियों ने कृष्ण ने શેનો સંબંધ હતો? પ્રેમનો સંબંધ હતો. કબીર સાહેબ અને ધર્મદાસ ને શેનો સંબંધ હતો? પ્રેમનો. મીરાબાઈ અને દ્વારકાધીશ ને શેનો સંબંધ હતો? પ્રેમનો. દેહથી જે ઉત્પન્ન થાય છે એને કર્મ કહેવામાં આવે છે. દેહથી જે પ્રકટ થાય છે એને વાસના કહેવામાં આવે છે. કર્મની ભૂમિકા મન, વચન અને કર્મ. મન, એક મનથી કર્મ થાય છે. બીજું વાણી, વાણીથી કર્મ થાય છે. અને ત્રીજું દેહથી કર્મ થાય છે. અને આ ત્રણથી પાર જે ભૂમિકા છે ને એને પ્રેમની ભૂમિકા કહી છે, એને સુરતાની ભૂમિકા કહી છે, એને સંતોનો દેશ કહ્યો છે, એને ગુરુજીનો દેશ કહ્યો છે. અને એ સુરતા પ્રેમ ફક્ત સુરતા જ કરી શકે છે. અને સુરતા છે ને એ 10મા દરવાજામાં છે સાહેબ. અને સુરતા જાગે ને, અરે ભમરો કરે ઘેરો ઘેરુના, ભમરો કરે ઘેરો ઘેરુના. વખને વાજો અર્જુન નામી જીવે ચક્ષુ. આ વખને પલટાઓ, વખને વાજો. આ દમને દાબો. આ દમ છે ને એક પવન આવે છે, બીજો પવન જાય છે, એને ચોશે ને એ જગ્યાએ સ્થિર કરો. આ શબ્દો દલપતરામ મહારાજના છે. વખને વાજો, એ દમને દાબો.
અને કોણોમાં કુંભળો મૂકો. આ ત્રણ ક્રિયા જો દેહમાં પ્રગટ થઈને તો મારા સાંભળિયાની મૂળની બાજુ છે. અને છેડો મેલો ત્રિવેણી ઉપર દક્ષાપો થાય તો આપણે જીવી શેરી અમાર અજીત આસન પર બેઠા નગર વસાયા વેરી તું તમે જુઓ કે મોહેરી ક્યો બંસરી વાગે છે ઘેરી એ જનનના ચાલરી વાગી મેં તો જોયું ત્રિવેણીમાં જાગી એવી મધુરી મુરલી એ સંત મળ્યા સુહાગી સંત મળ્યા મને સુહાગી ઓહમ શુહમ તારા કટમાં છે પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે પંચ કર્મ ઇન્દ્રિયો છે અને ચાર અંતસ્કરણ છે પંચ જ્ઞાન ઇન્દ્રિય ચાર અંતસ્કરણ અને પંચ કર્મ ઇન્દ્રિય આ બધું એક કર્મો આવે અને અંદરથી જે શક્તિ પ્રગટ થાય ને એને સંતોષ સુરતા કહી છે અને એ આત્માની ઓળખાણ કરે છે એ પરમાત્માના માર્ગે જાય છે તે સિવાયનું બીજું બધું પ્રગટ થાય ને એ નાશવંત પ્રગટ થાય અને એવો જ આગળ એક સરસ ભજન બોલ્યા હતા સંત કબીર સાહેબ તમે ભજનમાં આપણે જઈએ ને એ કાગળથી તે વાણી શું બનીએ કા વાણીના શબ્દો શું કે છે નહીં તો નરસિંહ મહેતાએ કહ્યું એ મારું ગાયું ગાશો તો ઘણા ગોદા ખાશો જો સમજી વિચારીને ગાશો ને તો પ્રભુના લોકમાં જાશો ભક્તિ કરતો પ્રાણ જાય તો પ્રાણની પરવા નથી મીરાબાઈએ પ્રાણ છોડ્યું આ છોડ્યા ભગવાન વિચાર કરતો વેદના ભારે ભીતર પ્રગટ્યા રવિ અને એ ભૂમિકાને કોણ પહોંચ્યું
સવારામ બાબાના શબ્દો છે બે ગુરુભાઈ વચ્ચે પણ પ્રેમ રાખવો જોઈએ સાહેબ. બે ભાઈઓ વચ્ચે પણ પ્રેમ રાખવો જોઈએ. ગામની અંદર વિરોધ સંપ્રદાય હોય, કબીર સંપ્રદાય હોય, સનાતન ધર્મ હોય, એમને પણ પ્રેમ રાખવો જોઈએ. પણ પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. અઢી અક્ષર કો મંત્ર એ પ્રથમ પ્રહલાદે જાણ્યો. એના ગુરુજીએ ગર્ભની અંદર જ્ઞાન આપ્યું હતું. અને 40 વર્ષ સુધી મેળામાં ફરે છે. એક એક કોઠડો ઉઘડીની પછાત થઈ ગયા. 100 ટુકડી નહીં સાહેબ. એક વિદ્યાર્થીઓથી પેલા ધોરણમાં બીજા ધોરણમાં આવે. ગર્ભવાસમાં પ્રહલાદને જ્ઞાન આપ્યું કોને? નારદજીને. અને જન્મતારા સાથે એને હિરણાકશ્યપને કહ્યું હતું કે પિતાશ્રી તમે જે માર્ગે ચાલો છો ને એ ધર્મનો માર્ગ નથી, એ અધર્મનો માર્ગ છે. આ સંસારમાં બે જ માર્ગ છે, એક ધર્મનો અને બીજો અધર્મનો. હાલ ભારત દેશ છે ને એ ધર્મના માર્ગે છે અને પાકિસ્તાન છે ને એ અધર્મના માર્ગે છે. પાપ અને ધર્મનો સંતો ઝઘડો ચાલ્યો. એ ડૂબા પાપ સંતો ધર્મ કરે. તુવરોના પાટવી રામદેવજી બોલ્યા અને સંતોના નિશાન ઉપર ચંબલ ઢોળાવ્યો. જ્યારે પ્રહલાદને પાળવા માટે સ્તંભ લોખંડનો ગરમ કર્યો ત્યારે પ્રહલાદની સૂતા જાગે છે. અરે સુરતાવો લાગી જેની ભ્રમણાવો નારાયણનું નામ લેતો વારે તેને કજીએ. આપણે ગુરુ કરાય હોય એટલે એવું ના હોય, દુઃખ ના આવે, પડતી ના આવે. ભૂખે મારું કોઈ સુવાળું તન્ની પાડું ખાલ. એટલું કરતો છે મને ન છોડે એને કરું હું. ગોપીચંદને છે ને સ્મશાનમાં રહીને પરમાત્માનું ભજન કર્યું હતું 13 વર્ષ સુધી. આ લાઈન છે ને છોડી દેવાની લાઈન નથી, આ લાઈન પકડી રાખવાની લાઈન છે. એક ઘઉં પકાવવા હોય તો 4 મહિના પાણી વાળવું પડે છે. આખી જિંદગી મહાપુરુષોની સંતોની સેવામાં જતી રહી ને ત્યારે એને કંઈક જોઈશું. આખી જિંદગી શબરીએ ઘૂમ કરી દીધી ત્યારે સરોવર કોઠે એ શબરી બેઠી અને જુએ રામની વાટ. શબરી ક્યાં બેઠી હતી? સરોવરના કોઠે. આપણે કયો છીએ? સરોવરના કોઠે. જગત કયો પૂજે છે? કોઠે. અને ભગવાન કયો રહ્યો છે? કોઠે. જગત કયો રહ્યો છે? કાચી માટીની ઠીકરી. એ ઘડી ઘડી મુઓ કુહાર. એ કોતો મરવા તું મરી જા, કો તારી મમતાની માર. રાવણ સરીખા હાલી ગયા, લંકાના છડીદાર કુવે પર આસન જોગીના. જોગીનું આસન કુવા ઉપર છે. કુવાને કોઠે તાર સાધુડા આયા. એ કંઠી બોધો તો પાણી પીએ ગુરુ વિના કેમ? ત્યારે સત્સંગમાં બબે લીટીનો જ ભજન આવું અને સંતવાણીમાં આખો ભજન મંડળમાં આખો. એટલે મારી લાઈન છે ને ફક્ત સત્સંગની છે. બરોબર? આમ તો હું કોરો સત્સંગ કરતો, પણ કોરો કહાર છે ને એ ડચુડો બા છે.
એટલે મોય શાંતિલાલ નો ગોળ પડ્યો અને ધીરજભાઈ નું ઘી પડ્યું અને રતિલાલ ની ખોડ પડી અને નવા નાનાની થાળી પડી એટલે આમ તો કોરો સત્સંગ છે પણ કોરો સત્સંગ છે ને એ માણસને બોર બનાવી દે સાહેબ ઘણી જગ્યાએ અમે મેળાવડામાં જોતા હોઈએ છે 11 વાગે છે પબ્લિક બધી જતી જગ્યાએ સત્સંગ રસવાળો હોવો જોઈએ સત્સંગ માણસને છે ને ગુલાબ જાંબુ જેવું મીઠું લાગવું જોઈએ અને ત્યારે પ્રહલાદ શું કે એટલે બબેલીનો ભજન આવશે અમાર કીર્તિની બારોટનું પણ તાળીના ગગડાટથી વધાવો એ શામળિયા વરને વરીએ વાડી રાણા રે મુખે સમરેશો માનવી અને હૈયા ભજસો દેવ સુરતાએ ભજવો સંતે ઉલટી કરીએ જગતમાં અરે શામળિયાની સાથે રે સુરતા તો લેર્યો લે છે શંકર મહારાજે કહ્યું હંસા ગઈતી ગુરુજીના દેશમાં એ હંસા નેર ઠરન ના જિંદગીમાં ઓખ ઠરી જ નથી સાહેબ ગોરખનાથજી મહારાજે કહ્યું કે નથી તારા નયનમાં ને તારા નયનમાં જો પ્રેમ નથી તો એ નથી તારા નયનમાં ને તો આરસી દેખો મતી નથી તારા બાહુમાં પણ તો બખ્તર પહેરો મતી નથી દેવળીઓમાં દેવ તો ચાલન કૂટો મતી આપણા મોય વાળો નથી જાગ્યો અને મંદિર વાળો જાગે સાહેબ હે એ તો ચલો મોય વાળો જાગ્યો છે ને એને જ મંદિર વાળો જાગ્યો છે સાહેબ ભારતના એવા સંતો થયા છે મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર હતા જેને આખો ઓટલો ઉડાડ્યો હતો સાહેબ 1400 વર્ષના ચોંગદેવ હતા પણ એવું નથી કે ઉંમર થાય એટલે જ્ઞાન થઈ જાય તો ડુંગરોની ઉંમર સૌથી જૂની છે 16 વર્ષના હતા સુખદેવ જ્ઞાનેશ્વર 1400 વર્ષના ચોકદેવ 14 વખત મૃત્યુને કાળને પાછો ઠેર્યો હતો પણ બ્રહ્મ જ્ઞાનથી એમને બ્રહ્મ જ્ઞાન નહોતું થયું તો જ્ઞાન લેવા માટે જ્ઞાનેશ્વર પાસે જાય છે સાપના નેત્ર બનાયા વાઘ વરુ સિંહ ચિત્તા એની ચોંચ બનાવી 10,000 લઠધારી મઠધારી કોઈ બાલ વાળા કોઈ બોળા નહીં કોઈ ફેટિયા વાળા કોઈ ધોતી વાળા મહારાજો લીધા સાહેબ અને સિંહ ઉપર સવારી કરી અને જ્ઞાનેશ્વર નું મળવા જોઈએ છે ત્યારે જ્ઞાનેશ્વરની બેન મુક્તાબાઈ એમના નાના ભાઈ સોપાનદેવ એકનાથજી 4 ભાઈ બેન હોય છે અને ભગવત ગીતા ઉપર જ્ઞાનેશ્વર સત્સંગ કરતા હોય છે ત્યારે આ બધું લશ્કર જોઈ આ બધું મંડળ જોઈ અને જ્ઞાનેશ્વરે કીધું એ મુક્તાબાઈને કે બેન આપણે ગરીબ ઘરના બ્રાહ્મણ છીએ આપણે આવા 1400 વર્ષની ઉંમર વાળા જો મહારાજ આવતા હોય તો એમનું સન્માન કરવું જોઈએ પણ આપણે સર્વે સન્માન કરીએ આપણે તો સમાજ બાર છીએ આપણો નાક પર મૂકેલા છે તો આપણે જેના પર બેઠા છીએ ને એ ઓટલાને વિનંતી કરીએ કે ઓટલા અમારા સંત આવશે 1400 વર્ષના એમનું સન્માન કરતા સાથે આવવાનું છે આ ઓટલો મને ક્યાં આવ્યો આપી ઓટલા ઉપર બેઠી તો ઓટલો યાદ આવ્યો સાહેબ ભારતમાં દેશ વસ્તુનો મહિમા છે ઓટલાનો રોટલાનો કો તો ઓટલો હમ કરે કો તો રોટલો કોમ કરે એ જ્ઞાનેશ્વરે ઓટલાને કહ્યું કે હે ઓટલા એક 1400 વર્ષના મહાપુરુષ આવે છે એનું સ્વાગત કરવા જવું છે તો જે ઓટલા ઉપર બેસી એ ઓટલો સાહેબ ઉભો થયો અત્યારે અમારા જે સત્સંગ કરે છે એમાં હું આવી ગયો એ મહારાજ એમ કે તમે સોફો ઉડાડો કેમ કે હો માવાળા ચોકડી એમ નથી ઉપર વાળા જ્ઞાનેશ્વર નથી
દેહમાંથી કે લોખંડ ગરમ નથી. ઓટલો ઉડ્યો. આ સાહેબ ઐતિહાસિક ઘટના છે હો. એ ઓટલો ઉડ્યો ને તો 1400 વર્ષના ચોગલેર એ સિંહ ઉપરથી નીચે ઉતરી અને 16 વર્ષના જ્ઞાનેશ્વર દંડવત પ્રણામ કરી કીધું કે બેટા દીકરા ભલે તારી ઉંમર નાની હોય પણ મેં તો ચેતનને વશ કર્યો છે, પણ આજે તો તે જળને વશ કર્યો છે સાહેબ. પેલો પંખો હતો ઘડી. અને પરમાત્માની જે સત્તા છે એ ચેતનમાં પણ છે અને જળમાં પણ છે, પણ એ ભૂમિકાએ આપણી સુરતા ભોગવી જોઈએ. એ ભૂમિકાએ સુરતા પહોંચી પ્રહલાદની, અને એ પ્રહલાદને બાળવા માટે જ્યારે સ્તંભ ગરમ કર્યો ત્યારે નાભીમાંથી જો ભજન છે ને એ નાભીમાંથી પ્રગટ થાય છે. વાણી છે ને એ 4 જગ્યાએથી પ્રગટ થાય છે. પરા પસંદની મધ્યમાં વેખરી ચોપડાની જીવ ઉપર જે વાણી આવે છે વેખરી વાણી છે જે ફેલાઈ જાય. પસંદથી કંઠમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યમ હૃદયમાંથી ઉત્પન્ન થાય છે, ડૂંટીમાંથી પરાવાણી પ્રગટ થાય છે. પણ સંતોનો જે મહાપુરુષોએ કઈ વાણીની વાત કરી છે એ હંવીના જીભે પંખી બોલે અને બોલે અગમની વાણી. કહત કબીરા સુન ભાઈ સાધુ જય જય વીરને ભાયા. અને એવો જ પ્રહલાદના નાભીમાંથી જો સુરતા પ્રગટ થઈ. ગરમી પણ છે, હોમાં આ લાઈટ પણ પડે છે, જીવડો પણ છે, પણ જીવડો કયો છો સાહેબ? ત્યારે ભજનમાં કહેવામાં આવે છે ટાઈમ પણ થવા આવ્યો છે. તમે બધા ગુરુમુખી જ છો, અહીંયા ઘડાયેલા જ બેઠેલા છો. રોધેલાને જમાડેલા કશું ના જમાડવાનું હોય, અને મરેલા મારવાનું ના હોય, અને છેલ્લે બેઠો એને ઉઠાડવાનું ના હોય. નવા કામ છે. અરે મારા ડાવારો ધણી શુકરાજન આખડવારો રામ જો મરણાની સુરેલો પ્રહલાદને બચાવવા માટે ભગવાન નારાયણ સમણી પ્રગટ થયા હતા. દારા તેને ટુકડો રાખે છે વિશ્વાસ. કેમ સાહેબ ને બાળકોને બોલ્યા ત્રિકમદાસ, મારી વિનંતી છે શરીરની ખાલ જતી રહે, આપણો પ્રાણ જતો રહે, આપણા ગુરુજી ઉપરથી અને આપણા સામળિયા ઉપરથી ક્યારે વિશ્વાસ ના હટાવશો સાહેબ. હા, ક્યારે હરીને બચતો હજુ કોઈની વાત જતો નથી જાણે. એ જેની સુરતા સાંભળ્યાની સાથ વધાવેલ વાણી એ વાને હું નરસિંહ મહેતાને હાથો હાથ આપ્યો. આપણા ભજનમાં કચાશ છે, આપણી પરેજીમાં કચાશ છે. નહીતર ગોપીચંદન રાજાએ ભક્તિ કીધી अलवर गामो माका है माका आपका धोखा आधी कंचन आधी रही सुनानो माटो बनाया तो गोपीचंदन राजाए આપણી વીરા કેમ ના વળે આપણો કેમ શક્તિ પ્રગટ ના થાય પણ આપણું ભજન છે ની કાચું છે ભજનનો સમય 3 વાગ્યાથી 6 વાગ્યાનો છે ધ્યાનનો સમય રાત્રે 1:30 વાગ્યા પછીનો છે આ બોડી 5 તત્વની છે બ્રહ્માંડ પણ 5 તત્વનું છે રાત્રે 1:30 વાગ્યા પછી
બ્રહ્માંડમાં આકાશ તત્વ પ્રગટ થાય છે અને બોડીમાં પણ આકાશ તત્વ પ્રગટ થાય છે. કોઈને ધ્યાન કરવું હોય ઉડતી ભમરી ધ્યાન ધરે, એ ઉડતી ભમરી ધ્યાન ધરે, શરીર કાયા કો ઉડતી કરે, નંગા ભૂખા કબૂલ અમર. સોહમ 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 જ્યોતિ ત્રિવેણી તીર, હાથ ઊંચી ખુલે તાળા, ઉલ્ટા નામ ઘટ ભીતર જર, ભમરી ભજન પાવ તો આત્મા સુપ્રમાત્મા જાણ. ભમરી એ સુરતા છે, એ હંસા ભમરી જેવી ભાવના કરી રૂપ પોતાનો રાજી થાય. અત્યારે ગાડીઓની સગવડ છે એટલે 1 મહિને 2 મહિને આવતા હોઈએ છે. મોબાઈલ ફોનની સગવડ છે એટલે વોટ્સઅપ પર વાતો થતી હોય છે. પણ જૂના સમયમાં એક જ વખત ગુરુ શિષ્ય મળે ને 12 વર્ષે ભેગા થતા સાહેબ. 12 વર્ષે ગુરુજી આવે ને ત્યારે શિષ્ય જેમ ઓબા ઉપર કેરી પાકે ને એમ પાકી ગયેલું હોય સાહેબ. હંસા ભમરી જેવી ભાવના એવું નથી. અમે કંઈક જાણીએ છે, દાદાસી ઉપર દાવો છે નો, પણ મારા ગુરુદેવ નથુરામ બાવજીએ દોલતરામ મહારાજનો જે ઘરનો ઉપદેશ છે કે જે ઘરનો ઉપદેશ છે, જ્યારે આ ઘરનો ઉપદેશ કૈલાસ પર્વત ઉપર ભોળાનાથે માં પાર્વતીને સંભળાયો હતો સાહેબ. જ્યારે 108 મણકોની માળા હતી શરીર ઉપર, ત્યારે પાર્વતીને પૂછ્યું કે હે ભોળિયાનાથ, તમારા ગળામાં શેની માળા છે? ત્યારે ભોળાનાથે કહ્યું કે ઉમિયા પાર્વતી, મેં છે ને તારા સાથે 108 વખત લગ્ન કર્યું છે, 108 વખત તારું મરણ થયું છે, 108 વખત તને અભિસંસ્કાર કર્યો છે. એના યાદમાં એક વખત તારું મરણ થાય ને એ તો હું તારી એક ખોપડી લઈ અને મારી માળામાં એને ગોઠવી દઉં છું. એવું 108 વખત તારું મરણ થયું છે, એને તારી ખોપડી છે. કે ભોળાનાથ એનું કારણ શું? કે સોફળ ઉમિયા, હું અમર ઘર જોઉં છું, અમર નામ જાણું છું, અમર નામ, અમર ઘર, અમર કાયા અને અમર જોગી. એ જોગીડા જોણજે તારા જોગની, એમાં કોણ છે તારી જાત? એ અમર ઘોડલીઓ સદગુરુ દેવનો અમર છે અશ્વાન. એ ચાર વાણી ચાર ખાણી, સૂર્ય ચંદ્ર નવલખ તારા, ધરણી ને આસમાન, મારા વાલે જુદા જુદા ઘડિયા ગાઢ ભારતી રેવાનું મોહમ્મદ મળ્યા અને દેવ મળ્યા છે દાતાર. અમર ઘર છે, અમર નામ છે, અમર કાયા છે અને અમર જોગી છે. એ અમર જોગી ભોળાનાથે મહાપાર્વતીને કીધું કે સોભાઈ, મારો જે તાર છે ને એ અમર ઘરમાં રહેશે. તમારી સુરતા જેમાં રહેશે ને એ જ વસ્તુમાં પ્રગટ થશે સાહેબ. આ નિયમ જ છે, સિદ્ધાંત પણ છે. ભોળાનાથે કહ્યું મારી સુરતા અમર ઘરમાં રહેશે. કે અમર ઘર મને ઓળખાવ? કે ઉમિયા સોફળે આજ દિન સુધી તે પૂછ્યું નથી. અને જો ભોળાનાથે શંખ વગાડ્યો, ખાડો કર્યો, આવાજ બધી જગ્યાએ જઈ શકે, ઇન્દામ ના જઈ શકે. પણ જો ભોળાનાથે ઉપદેશ શરૂ કર્યો, બોધમાં, ઉપદેશમાં, નામદાનમાં, મંત્ર દીક્ષામાં, શક્તિપાતમાં ભેદ છે સાહેબ. ફરી હું બોલું છું, શક્તિપાતમાં, નામદાનમાં, ઉપદેશમાં, બોધમાં અને મંત્ર દીક્ષામાં ભેદ છે. ઉપદેશ શરૂ કર્યો. ઉપદેશ કોને કહેવાય? જેમાં તાળું પૂછ્યા એનો ઉપદેશ કહેવામાં આવે. નામદાન કોને કહેવામાં આવે? વનની અંદર નામનું દાન કરવામાં આવે.
કા નામનું તું સ્મરણ કરજે. બોધ કને કહેવામાં આવે? આ શું છે? એ રૂમાલ. એ રૂમાલ એ શું છે? નામ. દેખાય એ શું છે? ગુણ. અને આમ થાય શું છે? આ દેખાય એનું રૂપ છે, પડી એનું નામ છે, અને આમ થાય છે એનું ગુણ છે. આ શું છે? એને બોધ કહેવાય. બરોબર. શક્તિપાતમાં શક્તિપાત છે ને પંખો એની પણ ભૂમિકા જુદી છે. પણ ઉપદેશમાં ચાવી આવે, ઉપદેશમાં દરવાજો આવે, અને ઉપદેશમાં સદગુરુએ પંચોશીર પર ધર્યો જળહળ જ્યોતિ દર્શાણી. એ કહે ભૈરવનાથ ખુલ્યા બ્રહ્મતાળા, અરસ પરસ દર્શાણી મારા હરિજનો પીવોને રામરસ જાણી. ભૂલ્યો ભમરો ફરક ભટકતો બોલા ભરમની વાણી. એ સદગુરુ મળે તો શાન સમજાવે અને આત્મની ઓળખાણી. જળકેડી પેદાશ ભઈ સબ જળમો. આ બોડી જળમોની બનેલી છે અને જળમો ચૂકતી બનાવી. સોહી સાહેબ તેમ છોડીએ બંદા, તન મન ધન કુરબાની મારા હરિજનો પીવોને રામ રસ જાણી. એ ઉપદેશ જો ભોળાનાથે શરૂ કર્યો. અવાજ બધી જગ્યાએ થઈ શકે પણ ઈંડામાં ન જઈ શકે. પણ કબીરજીના એક શબ્દો છે કે એરે ઈંડામાં શેડા નતા તો ચેતન કળાશે આયા નગરમાં રમતા જોગી. અવાજ ઈંડામાં પહોંચ્યો, ઈંડું ચેતન થઈ ગયું. અને બરોબર આપણા બોરડીયાના ભક્ત જેસલતોરનું ભજન ગાયા હતા ને, જ્યારે એનો સમય આવવાનો થયો, જ્યારે એની ઘડી પ્રગટ થવાની થઈ, જ્યારે સુલતાન એના ઘેર જવાની હતી, અને મા પાર્વતી સૂઈ ગયો. અને ભોળાનાથે કીધું કે પાર્વતી જાગો છો? કે ના ભોળાનાથ જવા દે, હું સોંપડું છું. પાર્વતી સૂઈ ગયો. ઉપર પોપટનું બચ્ચું હતું, ઈંડું હતું. એ પોપટનું બચ્ચું થઈ ગયું, બોલી ગયું કે ભોળાનાથ બોલો બોલો, હું સોંપડું છું. અને પીવાય બોલો, અને પીવાય બોલો. હા, એ રોમ રસ હોય તો એ, અને તમારી ભાષા में कहता है पीवा ने राम रस ऐसा है मेरे भाई, जो कोई पीवे सो अमर हो. પેલું બચ્ચું બોલ્યું, એ અમર થઈ ગયું. એ ઘરમાં આ અશ્વિન મહારાજે મારી વાત નથી ખોલવી, પણ એ થોડું આમ એને આગળ વાત કરી દીધી કે છે વાત તો સત્ય છે, મહેનતની જરૂર છે. લાલજી મહારાજની, તમારા દલપતરામ ગુરુ હોય, નાથુરામ બાપજી હોય, કબીર સાહેબ હોય, કે દાસી જીવન હોય, કે દોલતરામ મહારાજ હોય, લેવા દેવા નથી. પણ એ ઘરમાં તમે છે મજૂરી કરો સાહેબ. એ ઘરની સવારના પોરમાં ઉઠી એ ઘરનું જે ભજન છે એ કરો. સવારના પોરમાં ઉઠી વધારની 20 મિનિટ 25 મિનિટ, બરોબર. આપણા આખી જગતને નથી તારવી, આખા ગામનું નથી તારવું. આપણે વિભીષણ થવાની જરૂર નથી, આપણે નરસિંહ મહેતા થવાની જરૂર નથી, લાલજી મહારાજ નીરોબી થવાની જરૂર. પણ આપણે ભજન કરશું ને તો આપણું કુટુંબ કરી જશે, આપણું ઘર કરી જશે. ભજન તો બીજાને તારવા અને પોતે તરવા માટે છે. એવું જેસલતોરના નિંદ્રા આવી. એ નિંદ્રા આવ્યા પછી જેસલતોરને પણ નિંદ્રા આવી હતી. એ ઉપદેશ માં પાર્વતીને ભોળાનાથે કર્યો. ફરતો 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 ભારત દેશમાં આવ્યો. ધરતીમાં બીજ નથી ખોતી. આ ઘણા એમ કહે છે કે તારે સાચા સંતો કયો રહ્યા છે, પણ એવું નથી. આપણી ઓખાના ચશ્મા એવા છે કે હાથ નથી દેખાતા. એવું નથી, ધરતી ખોઈ નહીં જાય. મારી તમને એક વાત કહું, મેં મારા ઘરનું તાળું મારી દીધું છે, એમની આ લાઈન લીધી છે. મને તો મેળાવડામાં રસ નથી કે ગોમડામાં જવામાં નથી. હરિભજન મમ્મી અશ્વિન કરી અશ્વિન તો તમે બીજા મહારાજ બોલા વખતા હો, એના બાકી તમારા આવવાનું છે, બરોબર. અને બીજા મેળાવડામાં તમે આવો,
હું તો બિલાવડું હોય અમે તો ના કહી શકીએ પણ તમારે કહેવાનું આયોજન કે મહારાજ ના દેવ જેવી 25 મિનિટ આવી હોય તો પોતે ધર્મનો સાંગી તમારે જે કહેવાનું હોય કઈ જઈએ બરોબર બે બહેરોની બે છોકરોની ગમ કરું કે લવ કરું આ બધું સચ્ચે કહેવાતો હોય એના ઘણો ડાયરો રાખો આ જયદીપ ગઢવી બોલાવો વિક્રમ ઠાકોર બોલાવો કિંજલ દેવેને બોલાવો હકાબા ગઢવી બોલાવો બરોબર દાખલા દસના છે કશું આવત નહીં અને ગુરુ વખોડા ચેલો અને ચેલા વખોડા ગુરુ થોડી વાર થઈ કે અશ્વિનભાઈ હારું કરી ચંદુભાઈ હારું કરી આવું કરતા રહેજો ને મને આવતા રહેજો મેરા કરો છો તો સત્સંગની વાતો કરો ને અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે પણ હું એ લઈ દેવું છું અને મારા રાત તો ભૂલ પણ થઈ ગઈ આ વડાલીનું મંડળ આવ્યું અને મારું કવરેજ છે ને સુરતા ભારત પાકિસ્તાનમાં ચાલતું એ મંડળની જે કોને નહીં કહી સાહેબ જે ગુડી મને કહ્યા જો એટલા માટે મેરાવડા કહી દેવાનું આપણી રાત ના બગડે બરોબર રાત સુધરવી જોઈએ સાહેબ સારા શબ્દો આવવા જોઈએ સારો ભજન થવો જોઈએ સત્સંગ ના થાય તો ઉચ્ચ પ્રકારની વાણી ઓળખજીની કબીરજીની દાસી જીવનની સવારામ બાપાની કેવી વાણીઓ છે જેસલ તોરણની રામદેવજી બાપાની અરજી આવી બધી વાણીઓ કમાવી જોઈએ સાહેબ એ વાણીઓ કોઈ ને તો આત્મા ઠરી જાય પણ કયો જાતા કહેવાય નહીં અને શું લાયા તો કોઈ નહીં એનો શું મતલબ છે સાહેબ છેક સોમનાથથી 4-5 વાગ્યાનું નીકળ્યું છું એક કબીર સાહેબ એવું કહ્યું છે કે એક વખત શ્વાસ આવે અને બીજી વખત શ્વાસ જાય ને એનું મૂલ્ય 3 લોકની સંપત્તિ છે 3 લોકની સંપત્તિ એક ત્રાસમાં મૂકો અને આપણા શ્વાસનું મૂલ્ય એક ત્રાસમાં મૂકો તો એ શ્વાસનું મૂલ્ય 3 લોકની સંપત્તિ ના આલી અને હું નિમ ખોઈ નાખવાના હે ભજન કરવા માટે દેહ મળ્યો છે અત્યારે એક જેસલ તોરણનું ભજન ગવડાઈ પછી આરતી થાર કે પૂરા હોતી કરી બરોબર આમ તો છે ને આ અશ્વિનને 12 વાગે ઉઠીને જતા રહી છે આ નવા મંડળ આવે પણ ના કરે સામે હું બેઠેલો ને જતા રહો ને એટલી એમાં કિંમત થાય કે મહારાજના ભક્તો છે એ વચન ભંડાર છે દુનિયા બધી જોન રાખે છે કોઈ ગોળું નથી ઉપર બેઠેલા મહારાજા કરતો મેં તો બેઠેલો તો ઝુક્યો થાય જાય એટલે રસ્તામાં લોકો વાતો કરે છે પેલા મને ખબર ના પડતી પણ ખબર પડે છે કે આ ઉડું જાય છે અને મારે શું આવડું તો તમારી ખબર દેવાની ફરજ છે કે અમે તો ઉજાગરા વેઠી કોક ભૂલ લઈ જઈએ સાહેબ તો બચ્ચાનું ઈંડું થઈ જાય ઈંડાનું બચ્ચું થઈ જાય હાજી ના કરવાની ગુરુને કહી દે કે આ ભૂલ છે બાપજી આ તો ગુરુજીએ તન પછી કિલો ચેવો હતો એ ગુરુજીને પૂછ્યું કે બોલ બેટા ગધેડાની ગાય થાય કે બાપજી થાય કે ખરેખર થાય કે થાય બાપજી એ ગધેડાની ગાય થાય કે થાય કે જો ગધેડાની ગાય થાય તો સી રોકેટ લાવ એ ગુરુ દીકીતા મેં શિષ્ય કે ગુરુ તો મેં જો એ સી રોકેટ લાવ તો મારવા લાવાય છે પછી ગુરુજીને કીધું બેટા ગધેડાની ગાય તો કદી ના થાય એ ગુરુદેવ મને ખબર છે કે ગધેડાની ગાય ના થાય પણ મર્યાદા છે મારો જે ગુરુ કે ને એ સાચું જ હોય સાહેબ ખોટું ના હોય સાહેબ એટલે હું થાય એ વિશ્વાસ કેટલો ગુરુજી ઉપર ટાઈમ થવાય છે પણ જેસલ તોરણની વાણી ગવડી આરતી કરી નામતી કરીએ ઘણા સમય પછી આ નવાનું માવન થયું છે ચંદુભાઈના ઘેર ભાઈ મુકેશની બેબી જતી રીતી એ ઘટી પડી બરોબર અને કોક સમય પ્રાર્થના કરો મુકેશ નામ ભગવાન છું અને કોક જેમ જેવું હાલે બાબા જેવું સાહેબ આમાં તો એ ચેલા બધા વાત વસ્તી ની વાત હતા મને કોણ પગી પડે એ વાત સાચી હું તમને એક વાત કરું ખબરજો
લેવા જેવા છે. યુટ્યુબ પર ના લેશો. કુંભના મેળામાં 10,000 બાવા થયા. 10,000 બાવા થયા. બરોબર? 10,000 બાવા થયા. બધાના ભાગ્યમાં તો સંન્યાસની લખાયેલો હોય. આ 9,000 કન્યાઓનું હું બરોબર. મને મહારાજને જો સૃષ્ટિ પરમાત્માની સૃષ્ટિમાં એક નર ને એક નારી જન્મ છે સાહેબ. એ બેલેન્સિંગ નથી બદલાતું. આપણો કોઈ નામ નથી દેતા. આપણો અધિકાર પણ નહીં ટીકા કરવાનો. પણ ગુજરાતમાં ઓમ શાંતિની 20,000 બેન હોય છે. આ 20,000 બેન ભક્તોણીઓ થઈ ગઈ. તો 20,000 મુહૂર્ત દેશો તો સાહેબ. વાત સાચી છે ખોટી બરાબર. 20,000 છે મારું મારું. અરે 1,000 રાખો. મને કઈ ખબર નથી. પરંતુ મારા સત્સંગમાં મને ઊભું જીતું કે બે વાત તો સાચી સાહેબ. બરોબર. મારા જીવનમાં તો બહુ ભીખ લખાયેલું હતું એટલે મેં લીધું. બરોબર. ઈશ્વરનું ઓવરટેક ના કરવું જોઈએ. એમાંથી વિકૃતિનો જન્મ થાય. મુસલમાન હું કીશ ખબર છે? આપણે ક્યાં લડવાની જરૂર છે? આપણી વસ્તુ 30 કરોડ છે તો 30 કરોડ ઉઠાડી દે. 60 કરોડ થઈ જશે. સરકાર આપણી બનવાની છે. હિન્દુ તો આપણે જેમ ચણા મમરા કહીએ ચણા મમરાની જેમ રાખશું આપણે. એટલે આપણે જાગવાની જરૂર છે હિન્દુ તરીકે. હા તમે આપણે આ શાંતિ ભજન કરીએ છીએ ને સાહેબ. મારા ભત્રીજો આજે ભાઈનો છોકરો શ્રીનગર આર્મીમાં છે. એને મને આજે કીધું કે બાપજી 2 દિવસ અમે મોજ પાડીશું બંકરમાં. 500 મીટર દૂર પાકિસ્તાનની સરહદ છે. 2,000 ફૂટની ખાઈ છે. બરોબર. પણ અમે મોજ પાડીશું. ખાવાનું કશું જ ચણા ખાઈએ, દાળ ભાત ઉડીએ છીએ. અમને બંદૂકની ગોળીથી ટેન્શન નથી. ગોળા આવશે. આપણે શાંતિ ભજન કરીએ છીએ. પણ જેનો પતિ હશે, જેનો ભાઈ હશે, જેનો દીકરો હશે, જેનો મિત્ર હશે, એ નાજુ લાગતી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરીએ ભગવાન આપણા જવાનોની રક્ષા કરે છે. જવાનોની ભગવાન રક્ષા કરે. બરોબર. પાકિસ્તાને આપણું જ હતું પણ રાજકીય ભૂલના કારણે બીજો દેશ બન્યો. ભારત પાકિસ્તાન વિટાળે હંમેશા સંપમાં સોનું છે અને કુસુમમાં કોકરા છે. સંપમાં શું છે? સોનું છે. કુસુમમાં કોકરા છે. અમને એક વાતનો આનંદ છે. આ ચંદુભાઈ ના બધા વડીલો બેઠા મને નામ નથી આવડતું. એ બધોય નવા ગોમ છે ને હજી બંધ નથી રાખેલો સાહેબ. નવા ગોમની એકતાને ભેળવા નથી દીધી સાહેબ. અને સરપંચ ન્યૂઝ કહેવાય કે ગોમનું ભેગું રાખે અને ગોમનું ફેંકી આવે ને એ સરપંચ ની કહેવાય સાહેબ. એટલે ગોમની અંદર એકતા એ પણ જરૂરી છે. એટલે હવે ટાઈમ થઈ ગયો છે. પંચમહાલ આરતીમાં આવ્યો. શાંતિથી તમે જે શબ્દો સંતોના સોંપડ્યા એ બદલ તમારો ધન્યવાદ છે. ભાઈ શ્રી નથુરામ બાપજી મારા ગુરુભાઈ થતા મારા ગુરુદેવ દલપતરામ મહારાજ છે. અને હંસપુરી નોમે પાડ્યું. હસીને કીધું કે લોકો મને મળે પણ એ જે પારવા ઉપર જતા રહ્યા છે. જે નોમ પાડી દે એ ઉમેદપુરી શરીર છોડી દીધું. દલપતરામે છોડી દીધું અને નાથુ બાપજીએ છોડી દીધું. મુદ્દો જ નથી. અને બરોબર એ બરોબર ડુંગરપુરી પરિવારમાં આમ નોમ પાડ્યું હંસપુરી. બરોબર. પણ આપણે તો નાથુરામ બાપુ તરીકે જોઈએ છીએ.
બસ આરતી લાવો આરતી તૈયાર કરતા હો બોલો રામદેવજી મહારાજ શામળિયા ભગવાન સત સનાતન કાંઈ ના કરી લો એ પંખો બંધ કરજો
संत शिरोमणि पूज्यपाद महाराज आद्य सत्य जगदम्बा हरि ओम नमः पार्वती पते हर 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 हर
પ્રેમથી પધારો મારા માલમાં રે. હે પ્રેમથી પધારો મારા માલમાં રે.
મારી વાલા મારા જી ગોવિંદ મારી વાલા